તો મહેસાણા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે। વિજાપુરમાં 6.5 ઇંચ, ખેરાલુમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, ત્યારે કડીમાં 1.75 ઇંચ વરસાદ થયો છે। સતલાસણામાં 1.25 ઇંચ વરસાદ થયો છે, ત્યારે વડનગરમાં અને જોટાણામાં પણ 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ગરનાળાના દ્રશ્યો છે કે જ્યાં સતત વરસાદના કારણે થઈને ગરનાળું પણ ભરાઈ ગયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે આપણી સાથે। પાયલ, શું સ્થિતિ છે? અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, હાલ શું લોકોને હાલાકી પડી રહી છે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે? જે મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન વિજાપુરમાં સૌથી વધારે 6 ઇંચ જેટલો વરસાદ જે ખાબક્યો છે અને વિજાપુરમાં જે નીચાણવાળા વિસ્તારો છે અને જે અંડરપાસ આવેલા છે, જે ગરનાળા છે તે ભરાઈ ગયા છે। વિસનગરમાં 7 mm, વડનગરમાં 20 mm અને મહેસાણા અને કડીમાં ઝરમર વરસાદ જે છે તે વરસ્યો છે। કડીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ જે છે વરસ્યો છે અને તેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક જે સ્થાનિકો જે છે અવરજવર કરતા હોય છે તેવા લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે। જી, આભાર પાયલ સમગ્ર માહિતી બદલ।